જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગામડીઓ પીવીકેમાં. મિત્રો, આ લોકેશન જોઈને મને જણાવજો કે આ ક્યાંનું લોકેશન છે, જરા કોમેન્ટ કરીને જણાવજો. આ બાજુ તો ભાઈ તડકો પડે છે, તડકો આંખ નથી ઉગડે, બીજો તડકો પડે છે અને ખેતીમાં રખડી ભાઈ અહીંયા બહુ તડકો હે ભાઈ. અને દરિયો જોઈ લ્યો તમે, રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભાઈ. કરંટ જોવા મળે છે દરિયામાં. તો ભાઈ પોલીસની ટીમ તૈનાત કરી દીધી છે. જો આગળ કોઈને જવા દેતા નથી. દરિયામાં બહુ કરંટ છે ને એટલે ભાઈ મજા આવે છે ભાઈ. 40 ફૂટ ઊંચા હો, જોવા જેવો સીન ભાઈ. અને ભાઈ તમે નવરા બેઠા હોય તો આપણી યુટ્યુબ ચેનલની નીચે સબસ્ક્રાઈબનું બટન છે, દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી દો ગામડીઓ પીવીકે ચેનલને. બહુ સીન સારો જોવા જેવો છે ભાઈ. ને ઘણો ટાઈમ પે આપણે તડકો જોવા જઈડો ભાઈ. આ જો ને વાળ બાળ ને આપણા હવા લઈ ગઈ ને ભાઈ, વાળ જરાક થઈ ગયા ઉપર થઈ ગયા. આમ કઈ વાંધો નહીં ભાઈ, વાળથી હું ફેર પડે. તો મિત્રો, હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કયા લોકેશન ઉપર આવ્યા છો અહીં. તો ફાઇનલી આપણે આવી ગયા છે માધુપુર બીચ ઉપર. અને જો આપણા યુટ્યુબર ભાઈ કંઈક શૂટ કરે છે ને એને ખબર નથી કે યુટ્યુબર ઓલરેડી અહીંયા છે ભાઈ. એને ખબર પડી ગઈ છે. હવે બાઇક ચાલુ કરી અને ભાઈ નીકળવાની તૈયારીમાં છે. જો બે યુટ્યુબર ના રહીએ ભાઈ, પછી ગમે બાંધે બીજું કંઈ નહીં. જો અને મિત્રો, તમારે હાંડીઓ પર બેસવું હોય તો હાંડીએ રખડે છે ભાઈ. અને ભાઈ તમારે જો મોર બોલાવવા હોય તો દરિયાકાંઠે જાઓ તો મોર બોલી જાય એમ છે. અત્યારે પોલીસની ટીમ ત્યાં જ છે, દરિયામાં કરંટ છે એટલે મોર ડાયરેક્ટ બોલી જાય એવી પોઝિશનમાં છે અત્યારે ભાઈ દરિયાકાંઠે. ખાસ વિનંતી, કોઈને દરિયાકાંઠે બહુ જવું નહીં, આમાં કંઈ મોર બોલી જાય કંઈ નક્કી ના કહેવાય. તો મિત્રો, આજે તમારો ભાઈ આવ્યો જ છે તો રખડવાનું જ છે આપણે આજ સુધી. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, થોડોક વિડીયો લાંબો થઈ જશે તો આપણે બીજા વિડીયોમાં થોડુંક આપણે આવશે તો એ જોઈ લેજો. ને ભાઈ આપણે આવ્યા બીચ ઉપર તો આપણે એ નથી એમ કહેતું કે આપણે આવ્યા એટલે દરિયો છે તો વયો ગયો છે કે પહેલેથી જ છે. બહુ પલો કરવો પડ્યો ભાઈ. નકામી પબ્લિક હેરાન થાય છે ભાઈ. જો ને ભાઈ આપણે રેતી કરીને રેતી જડતી નથી. અરે રેતીના ઢગલા પીડા અહીંયા, અહીંથી લઈ જવાની જરૂર છે ભાઈ. જો આપણી રોયલ એનફિલ્ડ પડી છે, બહુ છેટી રાખી દીધી ભાઈ. દરિયો બહુ છેટો વયો ગયો હતો. હવે પેલા હાથ છે ને થોડાક આગળ નીકળીએ. અહીંયા તો કંઈ છે નહીં, હવે રેતી જ છે, બીજું કંઈ છે નહીં. આગળ જઈએ જરાક. હવે રોયલ એનફિલ્ડને સાઈડમાં રાખી દીધી હતી ભાઈ આપણે. નકામી બગાડવી ને ભાઈ રેતીમાં. તો હાલો હવે લઈ અને આગળ નીકળીએ. જોઈએ આગળ હવે કંઈ જોવા જેવું હોય. બીચ બહુ લાંબુ છે ભાઈ માધુપુર ગેડનું, મજા આવે એવું છે એમ. અમે અત્યારે ચોમાસામાં આવીને તો બહુ મજા આવે એવું છે. તો ધીરે ધીરે આગળ નીકળીએ. વધારે પડતા જ ભાઈ નારિયેળ પાણીવાળાની વાત છે. જો બધા સ્ટોલ નાખીને બેઠા છે. બાકી થોડોક તમારો ભાઈ છે ને અવરા થઈને આવી ગયો. બપોરના 2:30 વાગે આવ્યો છે. તડકા સિવાય કંઈ જોવા જ નથી મળતું ભાઈ. સાંજે આવીને તો મજા આવે. ને જો એક ભાઈ કંઈક માછલી પકડે એવું લાગે છે મને. અરે મંડાણો ખેંચવામાં.
માથી વાન કચરી નાખી રેતી યોધા પગલા વેલ્યુ ખેંચી આવે છે ઓ નો શિકારીને શિકાર કરી लिया ઓ નો હા ભાઈ બહુ દરિયાની પાસે નથી જાતો અને કઈ મોર બોલી જાય દરિયામાં કોઈને ભાઈ બે હું હોય તો હાંટીઓ જાય છે ને હાવ ખાલી જ છે એ થાકી રહ્યો ભાઈ હવે ત્યાં બહુ ચોપાટી મોટી છે ભાઈ આ માધુપુર ગેડ ની આપણે થાકી ગયા હાલી હાલી છૂટતી જ નથી ચોપાટી ભાઈ હાલી અહીંયા જો ખડ ના ધુંબાઈ થઈ ગયા ભાઈ રેતીમાં સરકાર છૂટ નથી દેતી રેતી રેવા દી એમ છે નહીં માણા હટાણો કઈ ભૂખા છે રેતી ના ભાઈ બધા હા માણા ફટો ભટ ઉપાડી જાય છે જો ભાઈ બાકી સીન કેમ છે વાદરા અને દરિયો અને ચોપાટી મજા આવે એવો સીન હો ભાઈ ભાઈ હજી પ્લાન ચાલુ જ રાખ્યો હજી કે ધંધો કરીને જ જાઓ ઓઈલિયો માછલા પકડે તો ક્યાંક અંદર ના જાય મને તો ઈ બીક છે મોજાઓમાં તો મિત્રો હવે વિડીયો આપણે બહુ લાંબો થઈ જાય એટલે મળીએ હવે આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ